તમને બધાને એક પાવરફુલ ટેકનિક બતાવવા જઈ રહી છું આજે. એટલી પાવરફુલ છે કે જેનો ઇફેક્ટ તમને તરત જ જણાશે. એ પાવરફુલ ટેકનિક કર્યા પછી તમને એ ટેકનિકમાંથી બહાર નીકળવાનું મન જ નહીં થાય. વધારે ને વધારે કરવાનું મન થશે. એટલી ઇફેક્ટિવ ટેકનિક છે, એટલું ઇફેક્ટિવ બીજું કશું જ નથી. કોઈ પણ વસ્તુ લો ઓફ અટ્રેક્શનમાં તમારે અટ્રેક્ટ કરવા માટે આનાથી વધારે ઇફેક્ટિવ કશું જ નથી, અને આનાથી સહેલું પણ કશું નથી. તો ચાલો હું તમને બતાવું કે હું શું કરું છું. લો ઓફ અટ્રેક્શનની ટેકનિક્સ વિશે, કઈ ટેકનિક વિશે હું તમને વાત કરવા માગું છું. તો એ સૌથી પાવરફુલ ટેકનિકનું નામ છે ગ્રેટિટ્યૂડ. ગ્રેટિટ્યૂડ એટલે થેન્ક યુ કહેવું, આભાર માનવો. આ ટેકનિકને લોકો સિમ્પલ રીતે લે છે અને જેમ તેમ પૂરી કરે છે, અને એટલે જ ફાયદો નથી થતો. ગ્રેટિટ્યૂડની ટેકનિક એક સ્પેસિફિક રીતે કરવાની હોય. રોન્ડા બર્ને એમની પોતાની બુક જાદુઈ અથવા ચમત્કારમાં બધું જ બતાવ્યું છે, શીખવાડ્યું છે. જો તમે રોન્ડા બર્નની રીતે કરવા માંગતા હો તો એમની બુક પરચેસ કરી લો અને એમાંથી શીખો. બુકનું ટેબ હું નીચે મૂકીશ જેથી તમે પરચેસ કરી શકશો. પણ હું જે તમને કહેવા માગું છું એ મારો પોતાનો અનુભવ છે, જે એ બુક વાંચ્યા પછી મને મળેલો છે. મારા અનુભવ પ્રમાણે રોન્ડા બર્નની જે પણ ટેકનિક છે એ 100% સાચી છે. મને કેવી રીતે ફાવે છે એ ચર્ચા કરીએ. રોન્ડા બર્નની બુકમાં આપણને એ ટેકનિક માટે સવારે આભાર માનવાનું કીધેલું છે, કે જેવા તમે સવારે ઉઠો તો આભાર માનવાનું ચાલુ કરો. એમની ટેકનિકમાં તમારે લખવાના છે 10 આભાર. સવારમાં તમને ટાઈમ મળે ત્યારે લખી શકો છો. મેં એ પણ ટેકનિક કરી, બહુ જ પાવરફુલ છે. પણ મેં બીજી એક ટેકનિક કરી મારે પોતાની રીતે, તો મને એવું લાગ્યું કે મને આમાં ફિલિંગ્સ વધારે સારી આવે છે. લો ઓફ એટ્રેક્શનમાં પહેલું અને છેલ્લું કામ એક જ છે કે તમારું હૃદય આ વસ્તુ ફીલ કરવું જોઈએ. તમને ફિલિંગ્સ આવી જોઈએ. તમારી ફિલિંગ્સ નહીં આવે અને તમે ફક્ત ને ફક્ત શબ્દોમાં રમ્યા કરશો તો લો ઓફ એટ્રેક્શન તમને કોઈ દિવસ કામમાં નહીં આવે, અને તમારો સમય બરબાદ થયો હોય એવું લાગશે. તમને કશું નહીં મળે અને તમે બીજાને એ જ એનર્જી પાસ કરશો કે આ તો નકામું છે. અને એટલા જ માટે હું આભાર માનવાની જે ટેકનિક છે એ તમને રાત્રે કરવાની કહું છું. આખા દિવસમાં તમે જે પણ કામ કર્યા હોય, જે પણ તમને મળ્યું હોય, જે પણ તમે જોયું હોય, વિચાર્યું હોય, ખાધું હોય, ફીલ કર્યું હોય, એ બધી જ વસ્તુનો આભાર જો આપણે રાત્રે માનીએ ને તો એમાં ફિલિંગ વધારે આવે છે. અને આ આખો ખેલ ફિલિંગનો જ છે. અટ્રેક્શન ફિલિંગ્સથી થાય છે, શબ્દોથી નહીં, વિચારવાથી નહીં, પણ ફિલિંગ્સથી. અને કોઈ પણ શબ્દ જો તમને ફિલિંગ ના આપતા હોય તો એ નકામા છે. તો જ્યારે પણ તમે ગ્રેટિટ્યૂડની પ્રેક્ટિસ કરો તો પોસિબલી તમે સૂતા પહેલાં કરો, અને જે સૌથી વધારે તમને ફીલ આવે એ પ્રેક્ટિસને તમે વારે વારે બોલો. આખા દિવસ દરમિયાનમાં તમારી સાથે જે પણ થયું હોય એને તમે થેન્ક યુ કરીને લખો. લખવાનું છે એટલે જર્નલિંગ કરવાની છે, લખવાનું છે તમારે. એક બુક રાખી લો, એક નોટબુક રાખી લો. જેવો મંથ ચાલુ થાય, આજે 1 એપ્રિલ છે, આજથી જ ચાલુ કરો. આજે આખો દિવસ તમે જેવી પણ રીતે વિતાવો, સાંજ પડે તમે આ પ્રેક્ટિસ ચોક્કસ કરો. અને એટલા માટે જ આ વિડીયો હું વહેલા મૂકી રહી છું કે મારી સાથે તમે આમાં જોડાઈ શકો. એપ્રિલ 1નું મારું ગ્રેટિટ્યૂડ પ્રેક્ટિસ હું મૂકું છું. આઈડિયા આપું છું કારણ કે હું પણ રાત્રે જ કરું છું. એટલે આઈડિયા તમને એવી રીતે આપું છું કે જેમ કે તમે સવારે ઉઠ્યા, અત્યારે હું આ વિડીયો ડબ કરી રહી છું ત્યારે 12:30 વાગ્યા છે. 12:30 વાગ્યા સુધી મારી સાથે જે પણ થયું એ હું તમને કહું છું, અને એને કેવી રીતે લખવું, તેનો આભાર કેવી રીતે માનવો એ બતાવવા જઈ રહી છું.
બાકીનું 12:30થી રાતના 8-9 જ્યારે તમે સૂઈ જાઓ ત્યાં સુધીનું તમે લખી શકો છો. આ પાવરફુલ પ્રેક્ટિસ તમે એક પણ દિવસ નહીં છોડો તો મહિના પછી તમને આના રિઝલ્ટ્સ મળવાના ચોક્કસ ચાલુ થઈ જશે. તો સૌથી પહેલાં હું સવારે 5:30 ઉઠી ત્યારે મારા શરીરના બધા જ અંગો બરાબર હતા. મારા ફેમિલી મેમ્બર્સ પણ મારી સાથે ઉઠ્યા હતા. વિચાર કરો કે ઘરમાંથી કોઈ ના ઉઠે તો શું થાય, એવું વિચાર કરશો ને એટલે તમને આભાર માનવાનું ચોક્કસ મન થશે. મારા બધા જ ફેમિલી મેમ્બર્સ વ્યવસ્થિત રીતે ઉઠ્યા હતા. થેન્ક યુ, થેન્ક યુ, થેન્ક યુ. ત્યાર પછી ઉઠીને બધા જ પોતાના નિત્યક્રમમાં કામમાં તૈયાર થયા અને પોતપોતાના કામે ગયા. થેન્ક યુ, થેન્ક યુ, થેન્ક યુ. બધાની પાસે પોતાનું ગમતું કામ છે અને જેને માટે એ ઉત્સાહથી એ લોકો જાય છે એના માટે થેન્ક યુ, થેન્ક યુ, થેન્ક યુ. આ બધી જ વસ્તુ લખવાની છે તમારે. હું પણ મારા નિત્યક્રમમાં જોડાઈ ગઈ અને દરેક કામ મેં બહુ જ એફિશિયન્ટલી કર્યું. કામવાળા બેન નહોતા આવ્યા એટલે કચરા પોતા પણ મેં જ કર્યા. ઘર મારું સરસ સુંદર મેં ચોખ્ખું કર્યું. થેન્ક યુ, થેન્ક યુ, થેન્ક યુ. એ કાર્ય કરતાં કરતાં મને કોઈ પણ હાનિ ના થઈ. વિચાર કરો કે હું લપસી ગઈ હોત, પડી ગઈ હોત તો મને કોઈ પણ તકલીફ ના થઈ અને મેં કામ પૂરું કર્યું. થેન્ક યુ, થેન્ક યુ, થેન્ક યુ. રસોઈ પણ મેં બનાવી અને બધાને ભાઈ. જો રસોઈ બધાને ના ભાઈ હોત અને વાંધા વચકા કાઢ્યા હોત તો મને કેટલું દુઃખ થયું હોત. પણ મારા ગ્રેટિટ્યૂડ સ્વભાવને લીધે રસોઈ પણ મારી સારી બની. બનાવતા બનાવતા પણ મેં ખૂબ આભાર માન્યો. થેન્ક યુ, થેન્ક યુ, થેન્ક યુ. આ હું તમને જે શીખવાડી રહી છું એ આખા દિવસ દરમિયાનના તમારી એક વસ્તુના ફિલિંગ્સ લઈને તમારે લખવાનું છે. અને બિલીવ મી, રાત પડે તો તમારી પાસે 15 વસ્તુઓ ભેગી થઈ ગઈ હશે જેના માટે તમે આભાર માન્યો હશે. આ પ્રેક્ટિસ લોકો નથી કરી શકતા કેમ કે એમને ફિલિંગ નથી આવતી. આ પ્રેક્ટિસને તમે કરવા માટે થોડુંક ઊંધું વિચારજો કે આવું થયું હોત તો તમને એની ફિલિંગ આવશે કે ના એવું નથી થયું, કેન્સલ કેન્સલ. મારી સાથે તો બધું જ સારું થયું છે. એ ફિલિંગ્સથી કરશો તો ગ્રેટિટ્યૂડની પ્રેક્ટિસ તમને રંકમાંથી રાજા બનાવી દેશે, એની મારી ગેરંટી છે. જો તમને આ વિડીયોમાં એવું લાગતું હોય કે હું તમને ગ્રેટિટ્યૂડની પ્રેક્ટિસ આખો મહિનો કરાવું આવી રીતે તો કમેન્ટમાં મને ચોક્કસ જણાવજો. હું રોજ તમને ગ્રેટિટ્યૂડની પ્રેક્ટિસ કરાવીશ 30 દિવસ સુધી અને આપણે સાથે કરીશું અને આપણે સાથે અપલિફ્ટ થઈ ગયું. વિડીયો ગમ્યો હોય તો લાઈક આપજો, શેર કરજો અને કમેન્ટમાં ચોક્કસ જણાવજો તમારો અભિપ્રાય. તમારા અભિપ્રાય માટે હું કમેન્ટ વાંચતી હોઉં છું અને એનો જવાબ પણ આપતી હોઉં છું. જય શ્રી કૃષ્ણ.